નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિનેશ સોલંકી અને સીધા સમાચારમાં આપનું સ્વાગત છે। સીધા સમાચારમાં આજે આપણે વાત કરીશું જૂનાગઢ 13 લોકસભા બેઠકની કે જ્યાં આખરે ભાજપે પોતાના ઉમેદવાર ઉપર મોહર લગાવી દીધી છે। ગઈકાલે સાંજના એટલે મોડી રાત્રે ભાજપે એક યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના બાકી રહેતા 4 લોકસભાના જે ઉમેદવાર હતા તેમના નામ છે તે જાહેર કરી દીધા છે। પરંતુ જૂનાગઢ 13 લોકસભા બેઠક કે જે બેઠક ઉપર હાલના સિટિંગ સાંસદ છે રાજેશ ચુડાસમા તેમના નામ ઉપર મોહર લગાવવામાં આવી છે। જોકે વિરોધ છતાં પણ રાજેશ ચુડાસમાને શા માટે રિપીટ કરવામાં આવ્યા છે? તો મિત્રો, અમે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો સાથે વાતચીત કરી હતી કે જૂનાગઢ 13 લોકસભા બેઠક ઉપર સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ શા માટે થાય છે? જી હા મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી સાંસદ રાજેશ ચુડાસમા છે તેમના નામને લઈ સોશિયલ મીડિયાની અંદર વિરોધ થઈ રહ્યો છે। ગઈકાલે પણ એક સામાજિક અગ્રણી આહિર સમાજમાંથી આવતા જેઓએ સોશિયલ મીડિયાની અંદર એક પોતાનો વિડીયો બનાવી અને શેર કર્યો હતો અને તેમાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને લઈ અને એક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હાલના જે સિટિંગ સાંસદ રાજેશ ચુડાસમા છે જેઓને ઉમેદવારી જાહેર કરી દીધી છે તેમને ટિકિટ આપવામાં ન આવે, એટલે કે તેમને રિપીટ કરવામાં ન આવે, કારણ કે ગીર સોમનાથ જિલ્લા કે જૂનાગઢ જિલ્લાની અંદર તમામ તાલુકાઓમાં તેમનો વિરોધ છે। આવું જે સામાજિક અગ્રણી છે ગોવિંદભાઈ સોલંકી કરીને તેઓએ ગઈકાલે વિડીયો બનાવ્યો હતો અને તેમાં એમણે ઉલ્લેખ કર્યો હતો અને તેઓએ સાથે એ પણ કહ્યું હતું કે જો રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવશે તો ભાજપે આ બેઠક ગુમાવવી પડશે, કારણ કે તેઓ કહી રહ્યા છે કે 2022 વિધાનસભાની ચૂંટણીમાં સોમનાથ વિધાનસભા ઉપર જે ઉમેદવાર હતા ભાજપના તેઓને લઈને પણ તેઓએ કહ્યું હતું કે ભાઈ મેં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે અને અન્ય ભાજપના મોવડી મંડળ સાથે મેં વાતચીત કરી હતી કે જે 2022ના વિધાનસભાના ઉમેદવાર હતા માનસીભાઈ પરમાર, તેઓને ટિકિટ ન આપવામાં આવે, કારણ કે જો તેમને ટિકિટ આપવામાં આવશે તો સોમનાથ વિધાનસભા બેઠક ભાજપે ગુમાવવી પડશે અને આખરે પરિણામ પણ એ જ આવ્યું। કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા સામે માનસિંહ પરમારની હાર થઈ। એટલે મિત્રો, આ રીતે આ જે ગોવિંદ સોલંકી છે સામાજિક અગ્રણી, તેઓએ જે રીતે વિરોધ નોંધાવ્યો હતો સોશિયલ મીડિયાની અંદર પોતાનો વિડીયો બનાવીને, બીજી તરફ રાજેશ ચુડાસમા જે છે કદાવર નેતા કહી શકાય, કોળી સમાજમાંથી આવતા કદાવર નેતા છે, પરંતુ તેમના જ સમાજની અંદર પણ સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળ્યો છે। ત્યાં મિત્રો કેટલાક પુરાવાઓ છે અમારી પાસે કે જેમની અંદર સાંસદ રાજેશ ચુડાસમા છે તેમને મત ન આપવા અથવા તો તેમની કામગીરીને લઈને વગેરે વગેરે સોશિયલ મીડિયાની અંદર સાંસદ રાજેશ ચુડાસમા છે તેમના નામને લઈને વિરોધ થઈ રહ્યો હતો અને આખરે ભાજપે સાંસદ રાજેશ ચુડાસમાના નામ ઉપર મોહર લગાવી દીધી। હવે મિત્રો, 10 વર્ષ સુધી સાંસદ રાજેશ ચુડાસમા જૂનાગઢ 13 લોકસભા બેઠકનો જે સરતાજ છે તેમના સિરાય ઉપર હતો અને તેમ છતાં પણ તેમના નામનો વિરોધ શા માટે થઈ રહ્યો છે? તો આમને લઈને અમે કેટલાક રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરી। વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે છેલ્લા 10 વર્ષમાં સાંસદ રાજેશ ચુડાસમાએ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર પોતાનું નામ હોવું જોઈએ, પોતાનું જે કામ હોવું જોઈએ તે નથી થઈ શક્યો, એટલે કે લોકસંપર્ક જે હોવો જોઈએ એ નથી થઈ શક્યો। મિત્રો, લોકસંપર્કનો મતલબ એ નથી કે તમે કોઈ સરકારી કાર્યક્રમમાં હાજરી આપો અથવા તો તમારે પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપો અને ત્યાં જઈ અને હાથ ઊંચા કરો અને વાહવા મળી જાય અથવા તો લોકો તમને મળી જાય કે ભાઈ આ ભાઈ આવ્યા છે, આ નેતા આવ્યા છે, પરંતુ મિત્રો લોકસંપર્કનો મતલબ એ થાય છે કે તમે કોઈ પણ સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપો, એટલે કે કોઈ પણ સમાજના સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપો, પછી સારું હોય ખરાબ હોય, કોઈ અણબનાવ બનાવ હોય તો પણ તમારે હાજરી આપવી જોઈએ ને એ જ એક સાચા નેતા કહેવાય। સાંસદ રાજેશ ચુડાસમા ભલે કહેતા હોય કે તેઓ પોતાના કોળી સમાજની અંદર જે કોઈ પણ કાર્યક્રમો યોજાય છે તેમાં પોતે હાજરી આપે છે, પછી તેમાં શૈક્ષણિક કાર્યક્રમો હોય કે પછી સમૂહ લગ્ન હોય અથવા તો અન્ય કોઈ કાર્યક્રમો હોય,
100% તેઓ પોતાના સમાજની અંદર હાજરી આપતા હશે, પરંતુ અન્ય સમાજનું પણ સાથે સાથે સાંસદ રાજેશ ચુડાસમાએ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કોળી સમાજ સિવાય પણ અન્ય સમાજની પણ તેઓને જરૂર પડશે અને પડે છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જરૂર પડે છે. તો સ્વાભાવિક છે, જે રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો છે તેઓનું કહેવું છે કે આ એક અભાવના કારણે પણ સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ થતો હોય. બીજું એક અન્ય કારણ પણ એ છે કે સાંસદ રાજેશ ચુડાસમા છે, છેલ્લા 10 વર્ષથી જૂનાગઢ 13 લોકસભાના સાંસદ છે. તેઓએ ભલે કામ કર્યા છે, રેલવેને લઈને કામ કર્યા છે, બંદરોના વિકાસ કર્યા છે, રોડ રસ્તાના કામકાજ કર્યા છે, પરંતુ આ જે વિકાસના કામો તેમણે કર્યા છે એ વિકાસના કામોને વોટિંગમાં કન્વર્ટ નથી કરી શક્યા. જી હા મિત્રો, વોટિંગમાં કન્વર્ટ કરવું મતલબ તમે કોઈ કાર્ય કરો છો તો તે કાર્ય લોકોને દેખાવું જોઈએ, અને એ જે દેખાય છે પછી જ તમારી વાહવા થાય છે, અને ત્યારે લોકો તમને સાહે છે, લોકશાહના તમારી વધે છે. એટલે ત્યારબાદ તમારે ટિકિટ માંગવી ન પડે, પરંતુ લોકો જ કહે કે ફરી એક વખત સાંસદ રાજેશ ચુડાસમા જ જોઈએ છે. પરંતુ આ જે અભાવ છે તેમના કારણે જ ક્યાંક ને ક્યાંક તેમનો વિરોધ થયો હોય તેવું પણ કેટલાક રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો માની રહ્યા છે. બીજું એક કારણ એ પણ હતું વચ્ચે ડૉક્ટર અતુલ સગ ડૉક્ટર અતુલ સગ આત્મહત્યા કેસમાં તેમનું નામ હતું, પરંતુ તેનાથી ચોક્કસથી લોહાણા સમાજની અંદર અસર થઈ શકે. પણ એક પ્રકારે કહી શકાય કે થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયાની અંદર પણ એક મેસેજ વાયરલ થયો હતો કે સાંસદ રાજેશ ચુડાસમા અને અતુલ સગના પરિવાર સાથે તેઓએ સમાધાન કરી લીધા છે. હવે મિત્રો, એ તો એ બંને પરિવારની વાત છે, કારણ કે બંને પરિવારમાંથી એક પણ મીડિયા સામે પ્રતિક્રિયા આપી નથી, એટલે આપણે કહી ન શકીએ કે સમાધાન થઈ ગયા છે કે નથી થયા. પરંતુ એક વાત તો ચોક્કસ કહી શકાય મિત્રો કે જ્યારે જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે કાં તો કોળી સમાજે વિરોધ દર્શાવી, આક્રોશ દર્શાવી અને ટિકિટ માટે આક્રોશ દર્શાવવો પડે છે અને ટિકિટ રાજેશ ચુડાસમાને મેળવવી પડે છે. જ્યારે આ વખતની જે લોકસભાની ચૂંટણી છે તો આવું કંઈ ન થયું, પરંતુ ઉલટું થયું. સોશિયલ મીડિયાની અંદર સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ થયો, અને આ વિરોધની વચ્ચે પણ આખરે ભાજપે સાંસદ રાજેશ ચુડાસમાના નામની છે તે જાહેરાત કરી છે. ત્યારે હવે મિત્રો જોવું રહ્યું કે ચૂંટણીના જે પરિણામો આવશે ત્યારબાદ ખબર પડશે કે ખરેખર સોશિયલ મીડિયાની અંદર જે વિરોધ થતો હતો તે યોગ્ય છે કે નથી, અને પરિણામો પર પણ ખ્યાલ આવી શકે છે. એટલે મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ જે ચેનલ છે તેમને સબસ્ક્રાઈબ કરો, અને આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો. નમસ્કાર.